નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના એક ગામમાં બની હતી મારામારીની ઘટના। નજીવી બાબતમાં થયો હતો ઝઘડો। સામસામે રહેતા પરિવારના સભ્યો પર એકબીજાએ કર્યો હતો હુમલો। બંને પરિવારો વચ્ચે થઈ હતી મારામારી। ઝઘડામાં એક વ્યક્તિને માથાના ભાગે થઈ હતી ગંભીર ઇજા। એસએસજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ હતો સારવાર હેઠળ। સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું નિપજ્યું મોત। સમગ્ર મામલે પોલીસે હત્યાની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘોઘંબા તાલુકાનું એક વેલકોતર ગામ છે। ત્યાં 5 જાન્યુઆરીના રોજ રાતના 9:01 વાગે જે મરણ ગયેલ છે એના ભાઈ રમેશભાઈ કરીને હતા। એમની પત્ની સાથે કોઈ બાબતમાં ગાળાગાળી કરતા હતા। એ પડોશમાં રહેતા સામેવાળા જે ઈસમો હતા આરોપીઓ એમને ઠપકો કર્યો કે ગાળો કેમ બોલો છો। એ બાબતમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં જે મરણ જણાયેલ છે એને આરોપી પૈકીના એક આરોપીએ માથાના ભાગે લાકડીથી ફટકો મારી દેતા એ બેભાન થઈ ગયેલા હતા। ત્યારથી જે આ મરણ ગયેલ શૈલેષભાઈ સોમાભાઈ ડામોર છે જે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેઓનું ગઈકાલે મરણ થતાં આ ગુનામાં મર્ડરની કલમનો વધારો કરવામાં આવેલ છે અને મરણ જનાર SC/ST કોમ્યુનિટીથી હોવાથી એમાં એટ્રોસિટીનો પણ કલમનો ઉમેરો થયેલ છે। એની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ। મરણ જનારનું આજે PM ચાલી રહ્યું છે। PM બાદ એમની લાશ એમના સગાવાલાને સોંપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। માનનાર જે ઈસમો છે એમની પડોશમાં જ રહેતા લક્ષ્મણભાઈ પરમાર વગેરેના એમના પુત્રો સાથે છે।